મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, એક સ્ત્રીએ તમારા જેવા નામર્દ ઉપર હાથ ઉપાડ્યો છે. સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી, પછી સ્ત્રીના હાથનો માર ખાતા પણ શરમ ના આવવી જોઈએ. સ્ત્રી પર હાથ ઉપાડો છો? હા, બસ બસ ભાભી, અરે જીવ લેશો કે શું એમનો? હા, આજે તું આમનો જીવ જ લઈ રહીશ. હંમેશા સ્ત્રી ઉપર છે ને હાથ ઉપાડતા હોય છે. એમની પહેલી પત્ની સાથે પણ આવું જ કર્યું, હવે વેદિકા ભાભી સાથે આવું કરે છે. કાલે એમની લાઈફમાં નહીં રહે એટલે ત્રીજા લગ્ન કરશે ને પછી એની સાથે પણ. તમે તો મર્દ કેવડાવવાને પણ લાયક નથી. જો મર્દ હોત ને તો ચૂંટણીમાં ફોજદારની સામે તમે ઉભા રહ્યા હોત, વેદિકા ભાભીને ના ઉભા રાખ્યા હોત. પણ તમે વેદિકા ભાભીને એટલા માટે જ ઉભા રાખ્યા કે પછી હારી જાય તો બધો દોષનો ટુકડો એમના માથે નાખી શકાય અને એમને આવી રીતે મારી શકાય. યાદ રાખજો, તમે જે હાર્યા છો એ માત્ર તમારા કર્મોને કારણે હાર્યા છો. જો પ્રામાણિકતાપૂર્વક ખેડૂતોના હક માટે લડ્યા હોત ને તો તમે પણ આ ચૂંટણી જીતી શક્યા હોત. સ્ત્રી ઉપર હાથ ઉપાડે છે, શરમ નથી આવતી તમને? આજ પછી જો આમના ઉપર હાથ ઉપાડ્યો છે ને તો ડોમેસ્ટિક વાયલન્સને એવો સ્ટ્રોંગ કેસ બનાવીશ કે આખી જિંદગી જેલમાં સડ્યા કરશો, સમજ્યા? મેં આ બહુ ખોટું કર્યું છે કેસર. બંધ કરો આ બકવાસ. વેદિકા ભાભીને મારીને ગુનો તો તમે કરી જ ચૂક્યા છો. હવે જો વધારે બોલશો ને તો ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરીને અંદર નાખી દેશે. વેદિકા, આ બધું તમારા કારણે થયું છે. આજે તો તમે બચી ગયા. જોઈએ છે રોજ રોજ તમને કોણ બચાવે છે. એ પહેલા હું તમને મારવાને લાયક જ નહીં છોડું. પ્લીઝ અમે હાથ જોડીએ છીએ, એમને ના મારશો. પ્લીઝ ના મારશો એમને. છોડી દો એમને પ્લીઝ. જુઓ, સ્ત્રી કેવી હોય છે એ જુઓ. પોતે ગમે તેટલો માર ખાય નહીં ચાલે, પણ પોતાના પતિને કોઈ મારતું હોય ને તો એ એનાથી સહન નથી થતું. તમને તો ડૂબી મારો. ભાભી તો સોરી, આરામથી. બહુ વાગ્યું છે ભાભી, તમે રડશો નહીં. પ્લીઝ પ્લીઝ તમે એમને ના મારશો. ભાભી ચલો તમે મારી સાથે આવો. ચલો અર્જુનભાઈ, હું વેદિકા ભાભીને મારા રૂમમાં લઈ જાઉં છું. તમે ડોક્ટરને બોલાવી લેજો અને આમની પણ દવા કરાવજો. ચાલો ભાભી, આરામથી. ડોક્ટરને બોલાવીને આવું છું. કેસર, અમે તમને નહીં છોડીએ. તમે અમારી ઉપર હાથ ઉપાડ્યો છે, દિગ્વિજયસિંહ ઉપર હાથ ઉપાડ્યો છે. બરબાદ કરી નાખીશું તમને, બરબાદ કરી નાખીશું. આવો ભાભી, સાચવીને. તમે બેસો. એક મિનિટ.